નમસ્કાર મિત્રો, આપણે જોયું કે કોષ ચક્રમાં મુખ્ય બે અવસ્થા હોય છે, એક આંતર અવસ્થા અને બીજી વિભાજન અવસ્થા। આંતર અવસ્થાને ઇન્ટરફેસ કહેવાય અને વિભાજન અવસ્થાને એમ્ફેસ કહેવાય। આ આંતર અવસ્થામાં કોષ ત્રણ તબક્કામાં વૃદ્ધિ પામે છે। કયા ત્રણ તબક્કા? G1, S અને G2। કેટલાક પુખ્ત પ્રાણીઓના કોષો છે ને એ G0 અવસ્થામાં પણ પ્રવેશે છે। આમ આંતર અવસ્થામાં વૃદ્ધિ પામેલો કોષ હવે વિભાજન પામશે બે રીતે। પહેલા એનું કોષ કેન્દ્ર વિભાજન થશે અને પછી કોષ રસ વિભાજન થશે। આ કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા આમ તો ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને સળંગ પ્રક્રિયા છે, આપણે એને અલગ ન કરી શકીએ, પણ અભ્યાસની સરળતા ખાતર આપણે આ કોષ કેન્દ્ર વિભાજનને ચાર તબક્કામાં વહેંચીશું। કયા ચાર તબક્કા? પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તર અવસ્થા અને બાજનાંતિમ અવસ્થા। પૂર્વાવસ્થા એને પ્રોફેસ કહેવાય, બાજના અવસ્થા એટલે મેટાફેસ અથવા તો મધ્યાવસ્થા, બાજનોત્તર અવસ્થા એને એનાફેસ અથવા તો પશ્યાવસ્થા પણ કહેવાય અને બાજનાંતિમ અવસ્થા એટલે ટીલોફેસ અથવા તો અંત્યાવસ્થા। આખી કોષચક્રની પ્રક્રિયા અહીંયા મેં આકૃતિ સ્વરૂપે દર્શાવી છે। તમને પુસ્તકમાં પણ આ આકૃતિ આપી છે જે MCQમાં પણ પૂછાય। અહીંથી અહીંયા સુધીની આખી અવસ્થા એટલે આંતર અવસ્થા, જેમાં મુખ્ય ત્રણ તબક્કા G1, S અને G2। ક્યારેક પુખ્ત પ્રાણી કોષોમાં G0 અવસ્થા પણ જોવા મળે છે। આવી આંતર અવસ્થા પૂરી થાય એટલે કોષ M તબક્કામાં પ્રવેશે છે, વિભાજન અવસ્થામાં પ્રવેશે છે, જેમાં પહેલું કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી કોષ રસ વિભાજન થાય। કોષ કેન્દ્ર વિભાજનના ચાર તબક્કા પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, પશ્યાવસ્થા અને અંત્યાવસ્થા। આ તબક્કાઓ પૂરા થાય એટલે આવા એક કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થાય। આને આપણે કોષ ચક્ર કહીશું। ચાલો હવે આપણે આ કોષ ચક્રનો પ્રેક્ટિકલી સમવિભાજનની ક્રિયામાં અભ્યાસ કરીએ। આમ તો કોષ ચક્ર દરમિયાન સમવિભાજન પણ થાય અને અર્ધીકરણ પણ થાય। સમવિભાજન એટલે શું? જેમાં માતૃકોષ અને બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોય એને સમવિભાજન કહેવાય। જ્યારે બાળકોષમાં માતૃકોષ કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય તો એને અર્ધીકરણ કહેવાય। એનો મતલબ કે કોષ વિભાજન બે પ્રકારે થાય, કાં તો સમવિભાજનથી કાં તો અર્ધીકરણથી। પણ આપણે અત્યારે જે કોષ ચક્રનો અભ્યાસ કરીશું એમાં આપણે સમવિભાજન જોઈશું। તો ચાલો આપણે આ કોષ ચક્રનો સમવિભાજન દ્વારા અભ્યાસ કરીએ। કોઈ પણ પ્રકારનું વિભાજન હોય, પછી એ અર્ધીકરણ વિભાજન હોય કે સમવિભાજન હોય, પણ એની અંદર સૌથી પહેલાં આંતર અવસ્થા તો આવે જ। પહેલાં કોષ વૃદ્ધિ પામે ને પછી વિભાજન પામે। આ ભલે પછી ગમે તે રીતે વિભાજન પામે, સમવિભાજનથી કે અર્ધીકરણથી, પણ પહેલાં કોષ વૃદ્ધિ તો પામે જ। તો કોષ વૃદ્ધિ પામશે આંતર અવસ્થામાં અને પછી એનું વિભાજન થશે। તો ચાલો આપણે આખી પ્રક્રિયા એક આકૃતિ દ્વારા સમજાવીએ। અહીંયા મેં જે આકૃતિ બતાવી છે, તમે જો એનો વ્યવસ્થિત અભ્યાસ કરશો તો તમને સમવિભાજન કાયમી યાદ રહી જશે, ગોખવાની જરૂર નહીં પડે। આ આકૃતિ દ્વારા એકદમ સરળતાથી અને તરત આવડી જશે। તો ચાલો આપણે હવે સમવિભાજનની તૈયારી કરીએ। આપણે સમવિભાજન કરવું છે તો સૌથી પહેલાં એની તૈયારી સ્વરૂપે કઈ અવસ્થા આવશે? આંતર અવસ્થા। આંતર અવસ્થામાં કોષ વૃદ્ધિ પામશે। તો ચલો આપણી પાસે આ એક આંતર અવસ્થાનો કોષ છે, વૃદ્ધિ પામેલો કોષ છે જે વિભાજન માટે તૈયાર છે। આંતર અવસ્થામાં શું થાય તમે બધા જાણો છો। આંતર અવસ્થામાં કોષમાં પ્રોટીન સંશ્લેષણ થાય, RNA સંશ્લેષણ થાય, અંગિકાઓનું પણ સંશ્લેષણ થાય અને સૌથી અગત્યની બાબત એના કોષ કેન્દ્રમાં DNA અને રંગસૂત્ર દ્રવ્યનું પણ નિર્માણ થાય। તો આ એક આંતર અવસ્થાનો કોષ વિભાજન માટેનો એક તૈયાર કોષ છે આપણી પાસે, જેના કોષ કેન્દ્ર પણ મોટા છે અને કોષનું કદ પણ મોટું છે। આ એક આંતર અવસ્થાનો કોષ। એમાં શું છે ચલો આપણે આકૃતિમાં જોઈએ। આ જે આંતર અવસ્થાનો તૈયાર કોષ છે એની અંદર આવું રંગસૂત્ર દ્રવ્ય છે। તમે જાણો છો કે આંતર અવસ્થામાં રંગસૂત્ર છે ને આવું અસ્પષ્ટ જાળા સ્વરૂપે જોવા મળે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીશું। અને સાથે સાથે કોષ કેન્દ્રમાં આવી કોષ કેન્દ્રિકા છે, ફરતે આવું કોષ કેન્દ્ર પટલ છે, આ રહ્યું આ,
અને આ કોષ કેન્દ્ર પટલ સાથે સંકળાયેલ આ એક અંગિકા અંતકોષ રસજાળ, આ બીજી અંગિકા ગોલ્ગીકાય છે અને ઉપર મેં તમને 2 તારા કેન્દ્ર બતાવ્યા છે. આમ તો કોષની અંદર ઘણી બધી અંગિકાઓ હોય છે, પણ આપણને જેટલાની જરૂર છે એટલી અંગિકાઓ અને રચનાઓ મેં આકૃતિમાં બતાવી છે. તો આ એક આંતર અવસ્થાનો કોષ વિભાજન માટેનો તૈયાર પામેલો કોષ છે. ચલો હવે શું થશે? આ કોષ હવે વિભાજન માટે તૈયાર છે. આંતર અવસ્થા પૂરી થઈ. આંતર અવસ્થા પૂરી થાય એટલે કઈ અવસ્થા ચાલુ થાય? વિભાજન અવસ્થા. અને વિભાજન અવસ્થામાં પહેલું શું થાય? કોષ કેન્દ્ર વિભાજન. અને કોષ કેન્દ્ર વિભાજનમાં પહેલું શું આવે? પૂર્વાવસ્થા. તો હવે આ આંતર અવસ્થાનો કોષ પૂર્વાવસ્થામાં પ્રવેશે છે. એમાં શું થશે? તો આકૃતિ જોઈને તમે જાતે કહી શકો. અહીંયા મેં પૂર્વાવસ્થાના તબક્કાઓ બતાવેલા છે કે ભાઈ પૂર્વાવસ્થામાં શું થાય છે, મેં આકૃતિમાં દોરીને બતાવ્યું છે. પૂર્વાવસ્થાની શરૂઆત જ આ રંગસૂત્ર દ્રવ્ય છે એના ઘનીકરણથી થાય. આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય. ઘનીકરણ એટલે શું? ઘનીકરણ એટલે સંકોચન. અહીંયા રંગસૂત્ર છે ને જટિલ જાળા જેવું, દોરીના ગૂંચળા જેવું છે. હવે ગૂંચળું ખોલીને આપણે એને વ્યવસ્થિત ગોઠવવાનું છે, એનો લચ્છો મારવાનો છે. એને ઘનીકરણ, એને સંકોચન કહેવાય. એટલે પૂર્વાવસ્થાની શરૂઆત અથવા તો પૂર્વાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ છે. આખી પૂર્વાવસ્થા દરમિયાન આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ ચાલુ જ રહે છે, એનું સંકોચન ચાલુ જ રહે છે. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય, સંકોચન થતું જાય એટલે આ રંગસૂત્ર તમને સ્પષ્ટ દેખાતા જાય. જો આંતર અવસ્થામાં તમને રંગસૂત્ર કેવા દેખાયા? જટિલ જાળા જેવા, ગૂંચળા જેવા. પણ જો ઘનીકરણ ચાલુ થયું એટલે થોડા સ્પષ્ટ થયા. જો હજી પણ ઘનીકરણ આગળ થાય એટલે વધારે સ્પષ્ટ થયા. જો હજી પણ ઘનીકરણ આગળ થાય એટલે એનાથી પણ વધારે સ્પષ્ટ થયા. આ રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ પૂરું થાય એટલે પૂર્વાવસ્થાના અંતે તમને આવા સ્પષ્ટ સેન્ટ્રોમિયર અને એની સાથે સંકળાયેલ રંગસૂત્રિકાવાળા રંગસૂત્ર દેખાશે, જેમાં આવું એક સેન્ટ્રોમિયર હોય અને આવા 2 એકલ સૂત્ર હોય. આ સેન્ટ્રોમિયર, આવા રંગસૂત્ર તમને દેખાશે. પૂર્વાવસ્થામાં ખાલી આ રંગસૂત્રમાં જ ફેરફાર થાય છે એવું નથી, એની સાથે બીજા પણ ફેરફારો થાય છે, જે પણ તમે આકૃતિમાં જોઈ શકો. ચલો આકૃતિ જોઈને વિચારો કે આમાં શું થયું. એક મેં તમને કહી દીધું, પૂર્વાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ, એનું સંકોચન. એટલે પૂર્વાવસ્થા દરમિયાન, આખી પૂર્વાવસ્થા દરમિયાન આ જે રંગસૂત્ર છે એનું સંકોચન ચાલુ રહેશે. અને રંગસૂત્રનું સંકોચન ચાલુ રહે એટલે રંગસૂત્ર એકદમ સ્પષ્ટ બનતા જાય. પછી તમને રંગસૂત્ર આવા જાળા જેવા નહીં દેખાય. રંગસૂત્ર કેવા દેખાશે? તમને આવા દેખાશે. દોરીનો લચ્છો મારી દીધો, જો લચ્છા જેવા દેખાશે, જેમાં વચ્ચે સેન્ટ્રોમિયર હશે અને એની સાથે જોડાયેલા આવા 2 એકલ સૂત્ર હશે. આવું તમને પૂર્વાવસ્થાના અંતે દેખાય. પણ સાથે બીજું શું થયું તમે જુઓ. આ કોષની અંદર અંગિકાઓ પણ હતી. જુઓ, અંતકોષ રસજાળ, ગોલ્ગીકાય, તારા કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, આ બધું હતું. પણ હવે જુઓ, હવે ધીરે ધીરે શું થાય છે? આ જે અંતકોષ રસજાળ છે, આ કોષ કેન્દ્રિકા છે, આ કોષ કેન્દ્ર પટલ છે, આ ગોલ્ગીકાય છે, જો તમે ધીરે ધીરે અવનત પામે છે. જો આ કોષ કેન્દ્રિકા અહીંયા ઘટ હતી, અહીંયા એકદમ આછી થઈ ગઈ. અંતકોષ રસજાળ પણ આછો થઈ ગયો, ગોલ્ગીકાય પણ આછી થઈ ગઈ અને આ કોષ કેન્દ્ર પટલ પણ આછું થઈ ગયું, વિઘટન પામે છે ધીરે ધીરે. સાથે બીજી એક પ્રક્રિયા શું થઈ તમે જુઓ. તારા કેન્દ્રમાં, તારા કેન્દ્ર એકબીજાની નજીક હતા, જો એકબીજાથી દૂર જાય છે. અહીંયા નજીક હતા ને, થોડા દૂર ગયા, આ વધારે દૂર ગયા અને છેલ્લે ક્યાં પહોંચી ગયા? પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ. એટલે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. જ્યારે પૂર્વાવસ્થા પૂરી થાય ને ત્યારે તમે જુઓ, અહીંયા પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ. જુઓ અહીંયા જુઓ, કોષ કેન્દ્રિકા પણ નથી, કોષ કેન્દ્ર પટલ પણ નથી, અંતકોષ રસજાળ પણ નથી, ગોલ્ગીકાય પણ નથી. જુઓ, એનો મતલબ કે પૂર્વાવસ્થાના અંતે શું થાય છે? પૂર્વાવસ્થાના અંતે હા, રંગસૂત્ર સ્પષ્ટ દેખાય છે, પણ સાથે સાથે કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતકોષ રસજાળ અને ગોલ્ગીકાય વિઘટન પામે છે, નાશ પામે છે. જુઓ, કોષ કેન્દ્ર પટલે નીકળી ગયું એટલે આ રંગસૂત્ર જે કોષ કેન્દ્રમાં હતા ને હવે કોષ રસમાં ફેલાઈ જશે. બીજું આ જે તારા કેન્દ્ર હતા ને એ ધીરે ધીરે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જતા રહ્યા, સામસામે.
અને એમાંથી આવા ત્રાક તંતુઓનું નિર્માણ થયું. આ ત્રાક તંતુ બંને બાજુ આવા ત્રાક તંતુ બને છે. સમજાય ગયું? આ પૂર્વાવસ્થા પૂરી. આકૃતિ જોઈને પણ તમને ખબર પડી જશે. આકૃતિઓ અગત્યની છે. તો ફરી એકવાર કહી દઉં, પૂર્વાવસ્થામાં શું થયું? આંતરઅવસ્થામાં કોષ વિભાજન માટે કોષ તૈયાર છે, જેમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્રિકા છે અને ફરતે કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલ સાથે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગિકાએ જોડાયેલ છે. ઉપર તારા કેન્દ્ર પણ તૈયાર છે. હવે જેવો આ કોષ પૂર્વાવસ્થામાં પ્રવેશે છે એવી મુખ્ય પ્રક્રિયા શું થાય છે? આ રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ. ઘનીકરણ એટલે સંકોચન. આ રંગસૂત્ર દ્રવ્ય આખી પૂર્વાવસ્થા દરમિયાન સંકોચન પામે છે, એટલે પરિણામે છેલ્લે તમને સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળશે, જેમાં એક સેન્ટ્રોમિયર હોય અને એની સાથે સંકળાયેલ આવા બે એકલ સૂત્ર હોય. સાથે સાથે શું થયું? સાથે સાથે આ જે કોષ કેન્દ્રિકા છે, અંતઃકોષ રસજાળ, ગોલ્ગિકાય, કોષ કેન્દ્ર પટલ, આ બધું ધીરે ધીરે દૂર થઈ ગયું. અને ત્રીજી અગત્યની બાબત, આ જે તારા કેન્દ્ર બંને એકબીજા સાથે જોડાયેલા હતા ને, એકબીજાથી દૂર ખસે છે. દૂર ખસતા જાય અને ક્યાં પહોંચી જાય? પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ. અને એમાં શાનું નિર્માણ થાય? ત્રાક તંતુનું નિર્માણ થાય. પૂર્વાવસ્થા પૂરી. પછી કઈ અવસ્થા ચાલુ થાય? બાજના અવસ્થા અથવા તો મધ્ય અવસ્થા. હવે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય. આ રંગસૂત્ર કોષ રસમાં આવી જાય. એની સાથે જ મધ્યાવસ્થાની શરૂઆત થઈ જાય. અહીંથી મધ્યાવસ્થા ચાલુ થઈ જાય. અહીંયા જો કોષ કેન્દ્રિકા પણ નથી, કોષ કેન્દ્ર પટલ પણ નથી, અને આ રંગસૂત્ર છે કોષ રસમાં આવી ગયા. આ તારા કેન્દ્ર છે એમાંથી ત્રાક તંતુનું નિર્માણ પણ થઈ ગયું. અહીંયા મધ્યાવસ્થાની શરૂઆત થાય. બીજી એક બાબત, મધ્યાવસ્થામાં પણ આ જે રંગસૂત્ર છે એનું સંપૂર્ણ સંકોચન થાય છે. એટલે આખી પૂર્વાવસ્થામાં રંગસૂત્રનું જે સંકોચન ચાલુ હતું ને એ મધ્યાવસ્થામાં પૂરું થાય. આખી પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રોનું સંકોચન એટલે કે ઘનીકરણ ચાલુ રહે છે, અને ઘનીકરણ ક્યાં પૂરું થાય છે? મધ્યાવસ્થામાં. એટલે તમને મધ્યાવસ્થામાં સ્પષ્ટ રંગસૂત્ર દેખાય. એટલે તમારે માઇક્રોસ્કોપમાં રંગસૂત્રની બાહ્યાકાર રચનાનો અભ્યાસ કરવો હોય ને, સ્પષ્ટ અભ્યાસ, તો તમે કઈ અવસ્થામાં કરી શકો છો? આ મધ્યાવસ્થામાં. MCQમાં પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, કોષ વિભાજનની કઈ અવસ્થા દરમિયાન આપણે રંગસૂત્રનો સ્પષ્ટ અભ્યાસ કરી શકીએ છીએ? મધ્યાવસ્થામાં. એમાં સ્પષ્ટ રંગસૂત્ર હોય. કેવું રંગસૂત્ર હોય? તો એમાં તમને આવું સ્પષ્ટ સેન્ટ્રોમિયર દેખાશે અને એની સાથે જોડાયેલ આવા બે એકલ સૂત્ર પણ દેખાશે સ્પષ્ટ. એટલે તમારે રંગસૂત્રનો સ્પષ્ટ અભ્યાસ કરવો હોય ને તો આ મધ્યાવસ્થામાં કરી શકો. મધ્યાવસ્થામાં રંગસૂત્ર કેવું હશે? મધ્યાવસ્થાના રંગસૂત્રમાં આવું એક સેન્ટ્રોમિયર હશે અને એની સાથે સંકળાયેલ આવા બે એકલ સૂત્ર હશે. આ સેન્ટ્રોમિયર અને એની સાથે જોડાયેલા આવા બે એકલ સૂત્રો તમને મધ્યાવસ્થામાં સ્પષ્ટ દેખાશે. બીજું, આ સેન્ટ્રોમિયર ઉપર તમને બે તકતીઓ દેખાશે. આ એક અને આ બે મધ્યાવસ્થામાં. મધ્યાવસ્થામાં સેન્ટ્રોમિયર ઉપર તમને આવી બે તકતીઓ દેખાશે, જેને કાઇનેટોકોર્સ કહેવાય છે. કાઇનેટોકોર્સ. અને આ કાઇનેટોકોર્સ દ્વારા આ જે ત્રાક તંતુઓ છે એ આ સેન્ટ્રોમિયર સાથે જોડાય. એનો મતલબ કે આ ત્રાક તંતુઓ છે ને આ કાઇનેટોકોર્સ દ્વારા રંગસૂત્ર સાથે જોડાય. એટલે એમ કહેવાય કે આ ત્રાક તંતુનું જોડાણ સ્થાન છે. રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર ઉપર રહેલા આ જે કાઇનેટોકોર્સ છે એ આ ત્રાક તંતુનું જોડાણ સ્થાન છે. એટલે મધ્યાવસ્થામાં આ ત્રાક તંતુઓ હવે આ રંગસૂત્ર સાથે જોડાશે. કઈ જગ્યાએથી? કાઇનેટોકોર ઉપર. તો આ રીતે આ ત્રાક તંતુઓને આપણે જોડીએ આ રીતે. બરાબર, આ ત્રાક તંતુ છે એ રંગસૂત્ર સાથે જોડાયા. કયા સ્થાનેથી? કાઇનેટોકોરના સ્થાનેથી જોડાયા. ચલો પછી શું થશે? પછી આ ત્રાક તંતુ છે ને આ જે રંગસૂત્ર રહેલા છે એ રંગસૂત્રને કોષના મધ્ય ભાગે લાવીને ગોઠવશે. અત્યારે રંગસૂત્ર કોષ રસમાં કેવા છે? અસ્તવ્યસ્ત, ગમે ત્યાં પથરાયેલા છે.
હવે આ ત્રાકતંતુ શું કરશે? આ ત્રાકતંતુ જે આ રંગસૂત્ર સાથે જોડાયા સેન્ટ્રોમિયરના સ્થાને, એ ત્રાકતંતુ આ રંગસૂત્રને કોષના મધ્ય ભાગે લાવીને ગોઠવશે. આ કોષનો મધ્ય ભાગ ત્યાં લાવીને ગોઠવશે. મધ્ય ભાગે પણ ક્યાં? વિષુવવૃત્ત તલ પ્રદેશ ઉપર આવેલી એક રેખામાં. આ કોષનો મધ્ય ભાગ છે, આ એનું વિષુવવૃત્ત તલ છે. કોષનો મધ્ય ભાગ અને આ એનું વિષુવવૃત્ત તલ. વિષુવવૃત્ત તલ ઉપર આવેલી આવી એક રેખા ઉપર, વિષુવવૃત્ત તલ ઉપર આવેલી આ જે એક રેખા છે એને મેટાફેઝ પ્લેટ કહેવાય છે. મેટાફેઝ પ્લેટ, મધ્યાવસ્થા તકતી. એટલે મધ્યાવસ્થામાં આ જે ત્રાકતંતુઓ છે એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાશે, અને એ પણ કઈ જગ્યાએથી? કાઇનેટોકોર્સના સ્થાનેથી. અને પછી આ ત્રાકતંતુ શું કરશે? આ રંગસૂત્રને કોષના મધ્ય ભાગે લાવીને ગોઠવશે. મધ્ય ભાગે પણ ક્યાં? વિષુવવૃત્ત તલ ઉપર એક રેખામાં લાવીને ગોઠવશે, અને આ જે એક રેખા છે ને મેટાફેઝ પ્લેટ કહેવાય. એટલે આ જે રંગસૂત્રો છે મધ્યાવસ્થામાં મેટાફેઝ પ્લેટ ઉપર ગોઠવાય. આ મધ્યાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા અથવા તો મુખ્ય ઓળખાણ. તમે માઇક્રોસ્કોપમાં જુઓ અને એ કોષ કઈ અવસ્થામાં છે કોષ વિભાજનની, તો તમે આ રંગસૂત્રો પરથી નક્કી કરી શકો. માન લો કે કોષમાં રંગસૂત્ર આ રીતે મેટાફેઝ પ્લેટ ઉપર મધ્ય ભાગે ગોઠવાયેલા હોય તો કઈ અવસ્થા હશે? મધ્યાવસ્થા. એટલે મેટાફેઝ પ્લેટ ઉપર રંગસૂત્રની ગોઠવણી એ મધ્યાવસ્થાની ઓળખાણ છે. તો અહીંયા આ મધ્યાવસ્થા પૂરી થઈ ગઈ. મધ્યાવસ્થામાં શું થયું? પહેલું, ત્રાકતંતુઓ રંગસૂત્ર સાથે જોડાયા, એના સેન્ટ્રોમિયર સાથે જોડાયા. બીજું, આ ત્રાકતંતુએ શું કર્યું? રંગસૂત્રને વિષુવવૃત્ત તલ ઉપર મેટાફેઝ પ્લેટ ઉપર લાવીને ગોઠવી દીધા, મધ્ય ભાગે ગોઠવી દીધા. આ મધ્યાવસ્થા પૂરી એવું આપણે કહીએ. ચલો પછી શું થશે? આ ત્રાકતંતુએ રંગસૂત્રને મેટાફેઝ પ્લેટ ઉપર લાવીને ગોઠવી દીધા. પછી શું કરે છે? પછી એ પોતાનું કામ પૂરું નથી કરી દીધા. પછી આ ત્રાકતંતુઓ શું કરશે? જો આ ત્રાકતંતુઓ રંગસૂત્ર સાથે ક્યાંથી જોડાયેલા છે? આ સેન્ટ્રોમિયરથી. આ ત્રાકતંતુઓ છે ને આ રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરથી જોડાયેલા છે. જો આ સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયરથી જોડાયેલા છે. હવે શું થશે? હવે આ ત્રાકતંતુઓ ખેંચાશે. હવે આ ત્રાકતંતુ બંને ધ્રુવ તરફ ખેંચાય. સમજાય છે? માન લો દોરી બાંધેલી હોય તો દોરી બંને તરફ ખેંચાશે, એક ઉપર ને એક નીચે. હવે આ દોરી, આ ત્રાકતંતુ રંગસૂત્ર સાથે કઈ જગ્યાએથી જોડાયેલા છે? સેન્ટ્રોમિયરથી જોડાયેલા છે. હવે આ ત્રાકતંતુ ખેંચાય ને તો શું ખેંચાય? સેન્ટ્રોમિયર ખેંચાય. આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર ખેંચાય. આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર ખેંચાય ને તૂટી જાય, એનું વિભાજન થઈ જાય. આ સેન્ટ્રોમિયર છૂટા પડી જશે. કઈ અવસ્થામાં? બાજનોત્તર અવસ્થામાં. એટલે બાજનોત્તર અવસ્થામાં આ જે ત્રાકતંતુઓ છે એ બંને ધ્રુવ તરફ ખેંચાય છે, પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય છે. એટલે ત્રાકતંતુ સાથે જોડાયેલું આ જે રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે એ વિભાજિત થઈ જાય છે. એટલે આમ બાજનોત્તર અવસ્થામાં ત્રાકતંતુનું સંકોચન થાય છે. એટલે મેટાફેઝ પ્લેટ ઉપર રહેલા આ જે રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર વિભાજિત થઈ જાય છે. જો વિભાજિત થઈ ગયું, તૂટી ગયું, અડધું અડધું વહેંચાઈ ગયું. આનું સેન્ટ્રોમિયર વહેંચાઈ ગયું, બંને એકલ સૂત્ર છૂટા પડી ગયા. રંગસૂત્ર છે એ રંગસૂત્રિકાઓ સ્વરૂપે, એકલ સૂત્ર સ્વરૂપે છૂટા પડી ગયા. આખું રંગસૂત્ર હતું જેમાં બે રંગસૂત્રિકાઓ જોડાયેલી હતી એ હવે છૂટી પડી ગઈ પોતપોતાનું સેન્ટ્રોમિયર લઈને. એટલે ફરી એકવાર બાજનોત્તર અવસ્થામાં આ ત્રાકતંતુનું સંકોચન થાય છે. એટલે મેટાફેઝ પ્લેટ ઉપર રહેલા આ જે રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સેન્ટ્રોમિયરના ભાગેથી રંગસૂત્ર તૂટી જાય, છૂટા પડી જાય અને બે રંગસૂત્રિકાઓ અલગ પડી જશે. જે બંને પહેલાં જોડાયેલી હતી હવે બંને અલગ પડી જશે. જો આ રીતે અલગ પડી ગઈ, બંનેના સેન્ટ્રોમિયરનું વિભાજન થયું. પછી પણ આ ત્રાકતંતુઓ ખમતા નથી, એને ધીરજ નથી, હજી પણ એ સંકોચન ચાલુ રાખે છે. આ ત્રાકતંતુઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ હજી ખેંચાતા જાય છે. એટલે શું થશે? આ ત્રાકતંતુઓ ખેંચાય ને એટલે આ જે રંગસૂત્રિકાઓ છે એના સેન્ટ્રોમિયર પણ ખેંચાય. એના સેન્ટ્રોમિયર ક્યાં જાય? પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ. આના સેન્ટ્રોમિયર ઉપર જાય, આના સેન્ટ્રોમિયર નીચે આવે. એના સેન્ટ્રોમિયર ખેંચાય એટલે એની સાથે જોડાયેલી આ જે રંગસૂત્રની ભુજાઓ છે એ પણ ઢસડાય. તમે આને ખેંચો એટલે એ પણ ઢસડાય. એટલે અહીંયા આ ત્રાકતંતુઓ છે છેક ક્યાં પહોંચી જાય છે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય ને
એની સાથે સાથે આ જે રંગસૂત્રિકાઓ છે એના સેન્ટ્રોમિયર પણ ખેંચાય છે. જો આ ખેંચાઈને ઉપર જતા રહ્યા, આ ખેંચાઈને નીચે આવતા રહ્યા. આ સેન્ટ્રોમિયર ખેંચાય એટલે એની સાથે રહેલી આ ભુજાઓ પણ ઢસડાય છે, એ પણ ઉપર પહોંચી જાય છે. આ જે એકલ સૂત્ર અથવા તો આ જે રંગસૂત્રિકાઓ છે એ ભવિષ્યમાં જે નવા બાળકોષ બનશે ને એનું રંગસૂત્ર બનાવશે. તો અહીંયા બાજનોત્તર અવસ્થા પૂરી. બાજનોત્તર અવસ્થામાં શું થયું? બાજનોત્તર અવસ્થામાં એક તો રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થયું અને બીજું આ જે રંગસૂત્રિકાઓ છે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગઈ. તંતુઓની મદદથી આ રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી ગઈ. તો અહીંયા બાજનોત્તર અવસ્થા પૂરી. પછી કઈ અવસ્થા આવશે? અંત્ય અવસ્થા. હવે શું થશે? હવે તમે જુઓ, બાજનોત્તર અવસ્થામાં પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ આ બધી રંગસૂત્રિકાઓ છે. હવે અંત્ય અવસ્થામાં આ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ રહેલી રંગસૂત્રિકાઓ છે એનું વિસ્તરણ થશે. અંત્ય અવસ્થા એટલે પૂર્વાવસ્થાની ઉલટી પ્રક્રિયા. પૂર્વાવસ્થામાં રંગસૂત્રનું શું થયું હતું? ઘનીકરણ એટલે કે સંકોચન. અહીંયા રંગસૂત્રનું શું થશે? વિસ્તરણ. એટલે પૂર્વાવસ્થામાં આપણે શું કર્યું? પૂર્વાવસ્થામાં આ દોરીનું ગૂંચળું હતું ને એનો આપણે લચ્છો મારી દીધો. અહીંયા આપણે શું કરવાનું છે? આ જે લચ્છા છે ને એનું ફરી પાછું ગૂંચળું બનાવવાનું છે. એટલે અંત્ય અવસ્થામાં આ જે રંગસૂત્ર છે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયેલા રંગસૂત્ર છે અથવા તો રંગસૂત્રિકાઓ છે એનું વિસ્તરણ થશે અને આ રંગસૂત્ર પોતાનું સ્પષ્ટ સ્વતંત્ર સ્વરૂપ ગુમાવી દેશે અને રંગસૂત્ર કેવા બની જશે? આવા જટિલ જાળા જેવા, જેને આપણે શું કહીશું? રંગસૂત્ર દ્રવ્ય. જો આ રીતે બની ગયા, આ બધું જટિલ જાળા જેવું થઈ ગયું. એટલે અહીંયા એક રંગસૂત્ર દ્રવ્ય આવી ગયું અને અહીંયા બીજું રંગસૂત્ર દ્રવ્ય આવી ગયું. એટલે કોષમાં બે રંગસૂત્ર દ્રવ્યના સમૂહ રચાયા. કોષમાં આવા બે રંગસૂત્ર દ્રવ્ય બનશે બંને બાજુ. હા, બે રંગસૂત્ર દ્રવ્ય બને ને, જેવા રંગસૂત્ર દ્રવ્ય બને એની સાથે કોષ કેન્દ્રિકાનું નિર્માણ પણ થઈ જાય બંને બાજુ. અહીંયા પણ કોષ કેન્દ્રિકા બની જાય અને અહીંયા પણ બની જાય કોષ કેન્દ્રિકા. આ કોષ કેન્દ્રિકા બને ને એની સાથે સાથે ફરતે કોષ કેન્દ્ર પટલ પણ બને છે. જો કોષ કેન્દ્ર પટલ પણ બને છે અને કોષ કેન્દ્ર પટલ બને ને એટલે એની સાથે જોડાયેલ અંતકોષરસ જાળ અને ગોલ્ગીકાય જેવી અંગિકાઓનું નિર્માણ થાય છે. અંતકોષરસ જાળ અને ગોલ્ગીકાય જેવી અંગિકાનું નિર્માણ થાય છે. એટલે જુઓ, આ અંત્યાવસ્થા આખી કેવી થઈ? આ પૂર્વાવસ્થાની આખી ઉલટી પ્રક્રિયા થઈ. પૂર્વાવસ્થામાં આ જે રંગસૂત્ર દ્રવ્ય હતું એનું ઘનીકરણ, એનું સંકોચન થયું. તો અંત્યાવસ્થામાં શું થયું? એનું વિસ્તરણ થયું. પૂર્વાવસ્થામાં રંગસૂત્ર હતા સ્પષ્ટ સેન્ટ્રોમિયરવાળા બન્યા હતા, અહીંયા અસ્પષ્ટ જાળી જેવા પાછા બની ગયા, રંગસૂત્ર દ્રવ્ય બની ગયું. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતકોષરસ જાળ, ગોલ્ગીકાય ગાયબ થઈ ગયા હતા, અહીંયા પાછા આવી ગયા. અંત્યાવસ્થામાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, અંતકોષ રસજાળ, ગોલ્ગીકાય બંનેનું નિર્માણ થઈ ગયું. આ રીતે એક જ કોષમાં બે સ્વતંત્ર કોષ કેન્દ્ર બની ગયા. કોષ કેન્દ્ર વિભાજન પૂરું થયું. આ કોષ કેન્દ્ર વિભાજન પૂરું થઈ જાય એનો મતલબ એવો નથી કે સમવિભાજન પૂરું થઈ ગયું. કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય ને તરત જ એને અનુસરીને કોષ રસ વિભાજન થવું જોઈએ. આ કોષ રસ વિભાજન કેવી રીતે થાય? કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય પછી શું થવું જોઈએ? કોષ રસ વિભાજન. આ કોષ રસ વિભાજન વનસ્પતિ અને પ્રાણી કોષમાં અલગ અલગ રીતે થાય છે. આપણે પહેલાં પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન જોઈએ. માની લો કે આ એક પ્રાણી કોષ છે, એમાં તમે આ રીતે બે કોષ કેન્દ્ર વિભાજન કરી નાખ્યું, બંને બાજુ અલગ અલગ સ્પષ્ટ સ્વતંત્ર કોષ કેન્દ્ર બની ગયા. પછી શું થાય? પછી એમાં કોષ રસ વિભાજન થાય. કેવી રીતે થાય? ઉપસંકોચનથી. પ્રાણી કોષમાં ઉપસંકોચન, ખાંચનું નિર્માણ થશે પરિઘથી કેન્દ્ર તરફ. એવી ખાંચ પડશે, અહીંયા આવી ખાંચ બને, આ ઉપસંકોચન ખાંચ કહેવાય. અને આ ખાંચ કેવી છે? પરિઘ તરફથી સાઈડમાં બની અને અંદરની તરફ કેન્દ્ર તરફ આગળ વધે છે. આ રીતે મેં બાજુની આકૃતિમાં બતાવ્યું છે કે ભાઈ આ ઉપસંકોચન ખાંચ છે ને ધીરે ધીરે આગળ વધે, પરિઘથી કેન્દ્ર તરફ આવે, આમ અંદર જશે અને પછી એકબીજા સાથે જોડાઈ જાય.
કેવી રીતે? દાખલા તરીકે એક ફુગ્ગો તમે લઈ લો, એક ફૂલાવેલો હવા ભરેલો ફુગ્ગો છે, બહુ વધારે નહીં ભરવાની, થોડી બાકી રહેવા દેવાની. પછી એ ફુગ્ગાને તમે વચ્ચેથી દબાવો, દબાઈને દોરી બાંધી દો, બે અલગ અલગ દેખાશે, બે ભાગ અલગ અલગ દેખાશે. બસ આ એના જેવું છે. એવું જ આમાં થશે. પ્રાણી કોષ હશે ને તો એમાં કોષરસ વિભાજન ઉપસંકોચનથી થાય. પરિઘ તરફથી ઉપસંકોચન, ખાંચ રચાય, ખાંચ ધીરે ધીરે અંદર આવતી જાય જો. અને આ રીતે અહીંથી આ બંને કોષ છૂટા પડી જાય. આ રીતે આ એક કોષ અને બીજો કોષ, આવા બે બાળકોષ બની જશે અને કોષરસ વિભાજન કહેવાય. તો આપણે પ્રાણી કોષમાં સમવિભાજન પૂરું કર્યું. હવે પહેલાં કોષ કેન્દ્ર વિભાજન કર્યું અને પછી કોષરસ વિભાજન કર્યું. પ્રાણી કોષમાં આવું સમવિભાજન પૂરું થયું. સમજાઈ ગયું? આ વનસ્પતિ કોષનું બાકી છે. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન બાકી છે. બાકી બધું તો એક સરખું હોય, કોષ કેન્દ્ર વિભાજન એક સરખું હોય, પણ વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કંઈક અલગ રીતે થાય છે. કેવી રીતે થાય છે આપણે આગળ જોવાનું છે. એ પહેલાં આપણે આટલો જે અભ્યાસ કર્યો એને ફરી એકવાર શાંતિથી ટૂંકમાં હું તમને કહી દઉં. જો મિત્રો આપણે કોષ ચક્ર ભણવાનું છે. દરેક સજીવ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે અને દરેક સજીવમાં આ કોષમાં વૃદ્ધિ થાય એટલે એમાંથી પેશીઓ વગેરે બને. આ કોષની વૃદ્ધિ કેવી રીતે થાય? કોષ ચક્રથી. અને કોઈ પણ કોષમાં જ્યારે કોષ ચક્ર ચાલુ થાય એટલે બે અવસ્થા જોવા મળે, એક આંતર અવસ્થા અને બીજી વિભાજન અવસ્થા. આંતર અવસ્થા દરમિયાન કોષ વૃદ્ધિ પામે, જેને આપણે 3 તબક્કામાં વહેંચ્યું, G1, S અને G2. કેટલાક પુખ્ત પ્રાણી કોષો છે ને એમાં G0 અવસ્થા પણ આવે છે. એકવાર આંતર અવસ્થામાં વૃદ્ધિ પામેલો કોષ હોય ને પછી એનું આગળ વિભાજન થાય. આ વિભાજન બે રીતે થાય. પહેલું કોષ કેન્દ્ર વિભાજન થાય, આપણે હમણાં જોઈએ પ્રમાણે, અને પછી કોષરસ વિભાજન થાય. આ કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા થોડી જટિલ અને લાંબી છે, એટલે અભ્યાસની સરળતા ખાતર આપણે એને 4 તબક્કામાં વહેંચી છે: પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તર અવસ્થા અને બાજનાંતિમ અવસ્થા. અહીંયા મેં કોષ ચક્રની આકૃતિ પણ તમને બતાવી છે. ચલો હવે આપણે આ કોષ ચક્ર જોઈએ. સમવિભાજનની પ્રક્રિયા દરમિયાન કોષ ચક્રનો અભ્યાસ કરી. સમવિભાજન હોય કે અર્ધીકરણ, જ્યારે પણ કોષ વિભાજન થવાનું હોય ત્યારે સૌથી પહેલાં શું આવે? આંતર અવસ્થા આવે. આંતર અવસ્થામાં કોષ વિભાજન માટે તૈયાર થઈ જાય. તો આપણી પાસે આવો એક આંતર અવસ્થાનો કોષ છે જે વિભાજન માટે તૈયાર છે. આંતર અવસ્થામાં કોષની અંદર રહેલા RNA, પ્રોટીન, અંગિકાઓ, DNA, રંગસૂત્ર વગેરેનું સંશ્લેષણ થયું છે અને આ કોષ હવે વિભાજન માટે તૈયાર છે. આ આંતર અવસ્થાના કોષમાં મેં કેટલાક નામ નિર્દેશન આપ્યા છે, જેટલા જરૂરી છે એટલા જ આપ્યા છે, અને કેટલીક અંગિકાઓ બતાવી છે, જેટલી જરૂરી છે એટલી જ બતાવી છે કે ભાઈ આ આંતર અવસ્થાનો કોષ. એમાં આંતર અવસ્થામાં જે રંગસૂત્ર છે એ અસ્પષ્ટ જટિલ જાડા સ્વરૂપે હોય, જેને શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય. એટલે કોષ કેન્દ્રમાં આવું રંગસૂત્ર દ્રવ્ય હશે, સાથે આવી કોષ કેન્દ્રિકા હોય અને ફરતે આવું કોષ કેન્દ્ર પટલ હશે. આ કોષ કેન્દ્ર પટલ સાથે સંકળાયેલી અંગિકા, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગિકાએ પણ આપણને જોવા મળે. એ સિવાય તારા કેન્દ્ર પણ છે આપણી પાસે 2. હવે આ આંતરઅવસ્થા પૂરી થાય એટલે પૂર્વાવસ્થા ચાલુ થાય. પૂર્વાવસ્થાની મુખ્ય લાક્ષણિકતા આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ, એનું સંકોચન. આખી પૂર્વાવસ્થા દરમિયાન આ જે રંગસૂત્ર છે એનું સંકોચન ચાલુ રહે છે. રંગસૂત્રનું સંકોચન ચાલુ રહે ને એટલે છેલ્લે તમને સ્પષ્ટ રંગસૂત્ર દેખાય, જેમાં એક સેન્ટ્રોમિયર અને આવા 2 એકલ સૂત્ર અથવા તો રંગસૂત્રિકા આવેલી હોય. એની સાથે સાથે પૂર્વાવસ્થામાં શું થાય છે? એની સાથે સાથે પૂર્વાવસ્થામાં ધીરે ધીરે, એક ડાયરેક્ટ નહીં, ધીરે ધીરે આ કોષ કેન્દ્રિકા, આ કોષ કેન્દ્ર પટલ, આ અંતઃકોષ રસજાળ અને આ ગોલ્ગિકા અદૃશ્ય થઈ જાય છે અને રંગસૂત્ર સીધા કોષ રસમાં ફેલાઈ જાય છે. સાથે સાથે બીજી પણ એક અગત્યની ઘટના, આ જે તારા કેન્દ્ર બાજુમાં હતા ને છૂટા પડે છે, એકબીજાથી દૂર જાય, થોડા ખસતા જાય. પહેલાં અહીંયા બાજુમાં હતા, થોડા દૂર ગયા, હજી પણ દૂર ગયા અને છેલ્લે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ આવીને ગોઠવાય અને એમાંથી ત્રાક તંતુનું નિર્માણ થાય. પૂર્વાવસ્થા પૂરી. આ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય, રંગસૂત્ર કોષ રસમાં આવી જાય, તરત જ મધ્યાવસ્થા ચાલુ થઈ જાય.
હા, આ જે પૂર્વાવસ્થામાં રંગસૂત્રોનું સંકોચન હતું ને મધ્યાવસ્થામાં પણ ચાલુ રહે છે. આ મધ્યાવસ્થામાં સંકોચન પૂરું થઈ જાય છે એટલે મધ્યાવસ્થામાં તમને સ્પષ્ટ રંગસૂત્ર દેખાશે, જેમાં એક સેન્ટ્રોમિયર હશે અને એની સાથે જોડાયેલા આવા બે એકલ સૂત્ર અથવા તો રંગસૂત્રિકાઓ હશે. આ સેન્ટ્રોમિયર ઉપર બે ઉપસેલી તકતી તમને દેખાશે, કાઇનેટોકોર્સ કહેવાય. અને આ કાઇનેટોકોર્સ દ્વારા ત્રાક તંતુઓ જોડાય છે. એટલે હવે આ ત્રાક તંતુઓ આ રંગસૂત્ર સાથે જોડાશે. કઈ જગ્યાએથી? એના સેન્ટ્રોમિયરના સ્થાનેથી. એટલે મધ્યાવસ્થામાં આ ત્રાક તંતુઓ રંગસૂત્ર સાથે જોડાય છે. પછી આ ત્રાક તંતુઓ શું કરશે? આ રંગસૂત્રને કોષના મધ્ય ભાગે લાવીને ગોઠવશે. આ કોષના મધ્ય ભાગે લાવીને ગોઠવ્યા, અને એ પણ કઈ જગ્યાએ? કોષના મધ્ય ભાગે જે વિષુવવૃત્ત તલ છે એ વિષુવવૃત્ત તલ ઉપર આવેલી એક રેખામાં ગોઠવે છે. વિષુવવૃત્ત તલ ઉપર આવેલી આ જે એક રેખા છે ને મેટાફેસ પ્લેટ કહેવાય. એટલે મધ્યાવસ્થામાં પહેલું કામ શું થાય છે? ત્રાક તંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાય છે અને પછી આ ત્રાક તંતુ આ રંગસૂત્રને મેટાફેસ પ્લેટ ઉપર લાવીને ગોઠવે છે. આ મધ્યાવસ્થા પૂરી. પછી ત્રાક તંતુનું કામ પૂરું નથી થઈ જતું. આ ત્રાક તંતુ હવે શું કરે છે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય છે. કઈ અવસ્થામાં? બાજનોત્તર અવસ્થામાં. આ ત્રાક તંતુ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય એટલે આ ત્રાક તંતુઓ રંગસૂત્ર સાથે સેન્ટ્રોમિયરથી જોડાયેલા છે એટલે એના સેન્ટ્રોમિયર ખેંચાય. આ સેન્ટ્રોમિયર ખેંચાય એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. બાજનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. એટલે આ એક આખું રંગસૂત્ર હતું જેમાં એક સેન્ટ્રોમિયર ને બે રંગસૂત્રિકાઓ હતી. એ બંને રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય. એટલે બાજનોત્તર અવસ્થામાં આ જે બંને રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયરથી જોડાયેલી હતી એ છૂટી પડી જાય. છૂટી પડી ગઈ. ચલો, પછી પણ ત્રાક તંતુ સંકોચન કરવાનું ચાલુ રાખે છે એટલે આ રંગસૂત્રિકાના સેન્ટ્રોમિયર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય. આ રંગસૂત્રિકાનો સેન્ટ્રોમિયર ખેંચાય એટલે એની સાથે રહેલી ભુજાઓ પણ ઢસડાય. સ્વાભાવિક છે કે માથું ખેંચો તો પગ ખેંચાય એટલે આ ઢસડાય છે અને બંને રંગસૂત્રિકાઓ બંને ધ્રુવ તરફ પહોંચી જાય છે. આ બાજનોત્તર અવસ્થા પૂરી. એટલે બાજનોત્તર અવસ્થામાં શું થયું? સેન્ટ્રોમિયરનું વિભાજન થયું, રંગસૂત્રિકાઓનું નિર્માણ થયું અને આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ પરસ્પર બંને ધ્રુવ તરફ ખસી ગઈ, ગોઠવાઈ ગઈ. પછી શું થાય? અંત્યાવસ્થા આવે. હવે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયેલી આ જે રંગસૂત્રિકાઓ છે એનું હવે વિસ્તરણ થશે. અંત્યાવસ્થા એટલે આ જે પૂર્વાવસ્થા છે એનાથી ઉલટી પ્રક્રિયા, એનું વિસ્તરણ થશે. આમાં સંકોચન થતું હતું, આમાં વિસ્તરણ થાય એટલે આ જે સ્પષ્ટ રંગસૂત્ર છે ને સ્વતંત્ર, એ સ્વતંત્ર સ્વરૂપ ગુમાવે છે અને આવા જટિલ જાળા જેવા બની જાય છે. ત્યાં રંગસૂત્ર દ્રવ્ય બની જાય એટલે બંને ધ્રુવ તરફ હવે રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ થઈ જાય. જેવું રંગસૂત્ર દ્રવ્ય બને એટલે એની સાથે સાથે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું પણ બંને બાજુ નિર્માણ થઈ જાય. કોષ કેન્દ્ર પટલ આવી જાય એટલે બંને બાજુ અંતઃકોષ રસજાળ અને ગોલ્ગિકાય જેવી અંગિકાઓ બને. આ રીતે એક કોષમાં બે નવા કોષ કેન્દ્ર તૈયાર. કોષ કેન્દ્ર વિભાજન પૂરું. ખાલી કોષ કેન્દ્ર વિભાજન પૂરું થઈ જાય એટલે સમવિભાજન પૂરું નથી થતું. પછી કોષ રસ વિભાજન કરાવવું પડે. આ કોષ રસ વિભાજન વનસ્પતિ અને પ્રાણી કોષમાં અલગ અલગ રીતે થાય છે. પ્રાણી કોષમાં થોડું સહેલું છે. માન લો કે આ પ્રાણી કોષ છે તો એમાં કોષ રસ વિભાજન કેવી રીતે થશે? પ્રાણી કોષમાં આ જે કોષ રસ પટલ છે ને એમાં ઉપસંકોચન થાય. ઉપસંકોચન ખાંચ બને. ક્યાં? એના પરિઘ તરફ. કોષ રસ પટલમાં પરિઘ તરફથી ઉપસંકોચન ખાંચ સર્જાય છે. આ ખાંચ ધીરે ધીરે અંદર આવે. ફુગ્ગાવાળું ઉદાહરણ યાદ રાખજો. ફુગ્ગાને દબાવવાનું છે, ધીરે ધીરે અંદર આવે છે. ધીરે ધીરે અંદર આવે ને પછી જોડાઈ જાય. ફુગ્ગો આમ દબાવીને પછી દોરીથી બાંધ દો, બે અલગ અલગ દેખાશે. બંનેને છૂટા કરી દો, બે કોષ અલગ. બંનેમાં પોતપોતાના કોષ કેન્દ્ર છે. અને હા, બીજું જ્યારે કોષ રસ વિભાજન થાય એટલે એની અંદર રહેલી અંગિકા પણ સરખા ભાગે વહેંચાય. રંજક દ્રવ્યો છે, કણાભસૂત્ર છે, એ પણ સરખા ભાગે વહેંચાય. આ રીતે બે સ્વતંત્ર કોષ તૈયાર થઈ જાય. આ સમવિભાજન પૂરું થયું પ્રાણી કોષમાં. વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજન કેવી રીતે થાય ચાલો આપણે જોઈએ.